નમસ્તે બાળકો, બધા મજામાં જશો એવી આશા રાખી અને આગળ આજના દિવસમાં જે આપણે સ્વાધ્યાય 7.3 એક્સરસાઇઝ ભણવાના છે એની આજે ચર્ચા કરીએ. ભાઈ ત્રિકોણમિતિને રિલેટેડ જ આખી એક્સરસાઇઝ છે. સાઇન કોસ એવા જ બધા વિધેયો આવવાના છે. એટલે આખી એક્સરસાઇઝને આપણે નામ જ એવું આપી દીધું કે ત્રિકોણમિતિય આધારિત એના સૂત્રો. ભાઈ આ કંઈ સૂત્રો નવા નથી. સાઇન વર્ગ એક્સ હોય, જો હવે બધી જગ્યાએ વર્ગ આવશે. ઓકે, જો આ સૂત્ર આપણે જે 11મા ધોરણમાં ભણી ગયા હતા એ ખાલી આપણે ટેલી કરીએ. ભાઈ કોસ વર્ગ થીટા કે એક્સ લખું માઇનસ સાઇન સ્ક્વેર થીટા હોય, થીટા મતલબ કે એક્સ, તો આલા કોસ 2 થીટાના બે સૂત્ર આવા હતા. બરાબર બાળકો? તો આની જગ્યાએ આપણે કન્વર્ટ કરીને ઘણું લખી જતા કે ભાઈ આ કન્વર્ટ કરવું હોય તો આને લખીએ કે સાઇન સ્ક્વેરની જગ્યાએ કોસ સ્ક્વેર લખું તો આમ કોસ સ્ક્વેર એક્સ માઇનસ 1 માઇનસ કોસ સ્ક્વેર એક્સ, માઇનસ માઇનસ પ્લસ થઈ જાય લખાય 2 કોસ સ્ક્વેર એક્સ માઇનસ 1. રેડી? આ કોસ 2 થીટા બરાબર છે. પણ કદાચ ક્યાંય કોસ સ્ક્વેર એક્સની જરૂર પડી તો કોસ સ્ક્વેર એક્સની જગ્યાએ જરૂર પડી તો માઇનસ 1 ને આ બાજુ આવવા દો. કોસ 2 થીટાની બાળકો એક્સ કે થીટા ગમે એ કયો આવે, કોસ 2 એક્સ પ્લસ 1 ના છેદમાં 2, આ કોની કિંમત થશે? કોસ સ્ક્વેર એક્સની. તો જ્યાં કોસ સ્ક્વેર એક્સ હશે ત્યાં આપણે 1 પ્લસ કોસ 2 એક્સના છેદમાં 2, કારણ કે આનું સંકલન કરવું સહેલું પડે. આનું સંકલન નથી થતું બાળકો. જો આમ લેવા જાઉં કોસ સ્ક્વેર એક્સ ડી એક્સ તો તમને એમ થાય સર મૂકો ને ઘાતમાં 1નું ઉમેરો ને છેદમાં એ ઘાત, તો ઘાતમાં 1નું ઉમેરો એટલે આમ લખાય કોસ ઘન એક્સ. રેડી? ના છેદમાં એ ઘાત 3, પણ હજી ડી બાય ડી એક્સ ઓફ કોસ એક્સ તો આવે જ ને. એનું એક વખત ચેન રૂલ મુજબ એ છેદમાં સંકલન તો કરવું જ પડે, પણ છેદમાં સંકલન આપણે પહેલો જ રૂલ બનાવ્યો હતો કે જ્યાંથી સંકલનની શરૂઆત કરી ત્યાંથી. હવે આનું સંકલન કરવા જાઓ તો એ સાઇન એક્સ આવે. એક્સ આવે છેદમાં એવું સંકલન એ શક્ય બનતું નથી. એટલે ન છૂટકે આપણે સાઇન સ્ક્વેર એક્સ કોસ સ્ક્વેર એક્સ એનું સંકલન આ રીતે કરી જ નથી શકતા. એના માટે એક પ્રોપર મેથડ કાઢવી પડે, તો એને કન્વર્ટ કરવા પડે. ભાઈ કોસ સ્ક્વેર એક્સ હોય તો એની જગ્યાએ લખાય 1 પ્લસ કોસ 2x ના છેદમાં 2. સેમ બાળકો આના માટે આપણે બીજું સૂત્ર સાઇન સ્ક્વેર એક્સનું આ રીતના બનાવ્યું. આ સૂત્ર ક્લિયર થઈ ગયું. હજી બીજું સૂત્ર આમ બન્યું હતું ભાઈ, કોસ સ્ક્વેર એક્સને સાઇનમાં કન્વર્ટ કરીએ તો લખાય એમ 1 માઇનસ સાઇન સ્ક્વેર એક્સ 1 માઇનસ સાઇન સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ. મેં ખાલી આને કન્વર્ટ કરીએ. રેડી? આ તો એમનું છે સાઇન સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર એક્સ, આ કોસ 2x બરાબર. આ બાજુ આવવા દો, લખાય 2 સાઇન સ્ક્વેર એક્સ બરાબર 1 માઇનસ કોસ 2x, અને બરાબરની આ બાજુ લઈ લીધા, બેને ચેન્જ કરીએ એટલે ફાઇનલ લખાય સાઇન સ્ક્વેર એક્સ બરાબર 1 માઇનસ કોસ 2x ના છેદમાં 2. આ સાઇન સ્ક્વેર એક્સ હોય ને આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું. ભાઈ ટેન સ્ક્વેર એક્સનું પણ સંકલન આપણી પાસે નથી, તો 10માં આવા સૂત્રની જરૂર નથી. 10ને આપણે કન્વર્ટ આગલા દાખલામાં કર્યું હતું સેક સ્ક્વેર એક્સ માઇનસ 1, કારણ કે સેક વર્ગ એક્સ એનું સંકલન આપણી પાસે તૈયાર છે 10x, અને 1 એનું સંકલન છે x, તો એ ગોઠવાય છે. આ તો ખાલી મેં એમને લેખા, બાકી આ બધાના સંકલન તૈયાર છે. સેક વર્ગ x એનું સંકલન છે 10x પ્લસ c, કોસ એક્સ સ્ક્વેર એક્સ એનું સંકલન થાય સીધું માઇનસ કોટ એક્સ. એક આની અંદર વધે છે નંબર 6 એ કોટ સ્ક્વેર એક્સ, આમ કોટ સ્ક્વેર એક્સ ડીએક્સ, તો પણ એને તો તમે કન્વર્ટ કરી શકો છો ને. આપણી પાસે સૂત્ર છે જ આમ કોસ એક્સ સ્ક્વેર એક્સ માઇનસ કોટ સ્ક્વેર એક્સ બરાબર 1. અહીંથી કોટ જોઈએ તો કોટને ઓલી બાજુ આને લખાય કોસેક સ્ક્વેર એક્સ માઇનસ 1. રેડી? આની જગ્યાએ લખીએ કઈ સંકલનમાં કોસેક સ્ક્વેર એક્સ માઇનસ 1, કારણ કે કોસેક સ્ક્વેર એક્સ એનું સંકલન આપણી પાસે સીધું ડાયરેક્ટ તૈયાર છે કોટ એક્સ, અને 1 એનું સંકલન થાય એક્સ. તો આ બધી બાળકો પ્લાનિંગ છે, થોડુંક પ્લાનિંગ. આ સૂત્રને યાદ કરતાં રાખજો તો સરળ બનશે. આપણા એક્સરસાઇઝમાં સૂત્ર થોડાક બાજુમાં રાખીએ એટલે તમને ખ્યાલ આવે કે આ સૂત્રનો ઉપયોગ કરીને જ આપણે કેમ એ દાખલા ગણી શકીએ છીએ. રેડી? ભલે આજના બાળકો સૂત્ર એ શરૂઆત કરીએ પછી એવું લાગશે તો આની જરૂર પડશે નહીં. સ્વાધ્યાય 7.3 એનો દાખલા નંબર 1 સરળ વસ્તુ છે, જોઈએ આની અંદર કેવી રીતના કામ થાય છે. સારું વિદ્યાર્થી મિત્રો, પહેલો દાખલો જોઈએ. સાઇન સ્ક્વેર એક્સ સમજો dx સૂત્ર છે જ એને કન્વર્ટ કરવું પડશે, કારણ કે સાઇન સ્ક્વેરનું સંકલન ડાયરેક્ટલી બનતું નથી. તો આને લખીએ સંકલનમાં આ રહ્યું બાળકો, સાઇન સ્ક્વેર એક્સ ડીએક્સની જગ્યાએ લખાય 1 માઇનસ કોસ 2x, એક્સની જગ્યાએ જે હોય મૂકવાનું હોય, આમ 2x પ્લસ 5 ના છેદમાં 2. જો અહીંયા કોઈ સંકલન નથી કર્યું, સંકલન તો એમનેમ જ છો, ખાલી સાઇન સ્ક્વેર એક્સને આપણે કન્વર્ટ કર્યું. રેડી? સાઇન સ્ક્વેર એક્સની જગ્યાએ લખાય આ ટાઈપનું
હજી સંકલન નથી કરતો, એક વ્યવસ્થિત આને રૂપમાં ઢાળીએ. ઇન્ડિવિજ્યુઅલી અને નોખું નોખું સંકલન આપી દો. સંકલન 1/2 dx માઇનસ સંકલનમાં 1/2 કોસ 2x ની જગ્યાએ લખું, 2 ને અંદર ગુણાવી નાખો, 4x + 10 dx. બેને બે વડે ભાગી નાખ્યા અને જુદું જુદું સંકલન આપી દીધું. એટલે અહીંયા x/2 નું સંકલન, 1/2 નું સંકલન x/2, 1 નું સંકલન x2 અચળ છે એમને રાખ્યા, માઇનસ 1/2 ઇન્ટુ બ્રેકેટ કોસ 4x + 10. ભાઈ કોસ નું સંકલન થાય સાઇન 4x + 10 ના છેદમાં, હજી અહીંયા d/dx ઓફ 4x + 10 છેદમાં આવશે. 4x એનું વિકલન થાય 4, 10 નું 0 થાય, ના છેદમાં 6, 4. અહીંયા ક્યાંય x વાળું પદ આવવું જોઈએ નહીં. પ્લસ છે. ફાઇનલ આન્સર લખવા માટે x/2 માઇનસ 1/4 2 = 8 ઇન્ટુ સાઇન 4x + 10 + c. આખા દાખલાનો જવાબ. આમ ખરેખર કાંઈ દાખલામાં નથી. જો આપણને સૂત્ર બરાબર મગજમાં રાખ્યા હોય તો ખાલી એક પ્રોસેસ છે, પ્રોસેસ આપણે પાર પડી. જોઈએ એના પછીના વધારે દાખલાઓ જેટલી પ્રેક્ટિસ કરશું એટલા આન્સર છે ફટાફટ આના માટે નીકળતા રહેશે. હજી આગળ ત્રિકોણમિતિના સૂત્ર આવશે. મારી તો બાળકો સલાહ એ જ છે કે 11મા ધોરણમાં જે આપણે સૂત્રનો આખું ચીઠો પાડ્યો તો કોમ્બો હતો એ બધા એક વખત જોઈ લ્યો અને પછી સામે રાખજો, એટલે ફટાફટ છતાં હું બાજુમાં જ્યાં જ્યાં આપણને જરૂર લાગશે ત્યાં સૂત્ર છે મૂકતો જઈશ. એના પછીનો જોઈએ દાખલો. ઓકે બાળકો, નંબર 2 કહું ને ભેગું જ છે. 11મા ધોરણના સૂત્રનો પહેલાં ઉપયોગ કરો અને પછી ખાલી સંકલન મૂકવાનું છે. આપણી સામે કેટલી વખત આવું સૂત્ર આવી ગયા છે, બરાબર બાળકો. એક ખાલી સલાહ આપું છું દાખલાની શરૂઆત કરવાની, કે જે મોટો ખૂણો હોય એને પહેલાં લખવાનું, બરાબર. તો આને ખાલી પહેલા સ્ટેપમાં આમ ચેન્જ કરી નાખો. ભાઈ કોસ મોટો ખૂણો છે તો cos 4x ઇન્ટુ cos 3x dx. કોસની બાળકો અહીંયા sin 3x. ગુણાકારમાં ક્રમના નિયમનું પાલન થાય. કોઈ ફરજિયાત નથી. કદાચ અહીંયા તમે sin 3x ને cos 4x રાખ્યો હોય તો ચાલે, એમાં કાંઈ ચેન્જ નથી થતો. પણ એક હેબિટ એવી પાડીએ કે મોટા ખૂણાને પહેલાં લખીએ ઇન્ટુ નાનો ખૂણો, બરાબર. સારું, હવે આના માટે શું કરવું? તો આના માટે આવા સૂત્ર આપણે બનાવ્યા હતા બાળકો. જો આપણને ખબર છે sin + sin 2 sin cos, sin - sin 2 cos sin. જે આ સૂત્ર હતું એ sin - sin ઇઝ ઇક્વલ ટુ 2 cos sin, બરાબર. હવે 2 cos sin માં અહીંયા ફેરવવું પડે, પણ 2 cos sin માં તો નથી. તો પહેલાં તને મારે 2 વડે ગુણીને 2 વડે ભાગવું પડે સૂત્રમાં કન્વર્ટ કરવા માટે. એટલે 2 વડે ભાંગ્યું ઇન્ટુ 2 cos 4x ઇન્ટુ sin 3x dx. 11મા ધોરણ તો બહુ દાખલાને ફટાફટી કરતા એ જ આવ્યું છે. આની જગ્યાએ લખાય 1/2. હજી સંકલન જ આવેલું જાય છે, કન્વર્જેશન થાય છે. ફક્ત આપણે ફેરવીએ છીએ, પછી એને લાસ્ટમાં જ આપણે સંકલનમાં મૂકશું. એ 2 cos sin, 2 cos sin એની જગ્યાએ લખાય sin માઇનસ sin. તો વચ્ચે શું કરવાનું? તો વચ્ચે આ બે ખૂણાનો સરવાળો અને અહીંયા એ બે ખૂણાની બાદબાકી, હે ને. આમ જ કરતાં જો આમ થતું હતું sin x વત્તા sin y હોય તો લખાય એમ 2 cos sin વત્તા sin 2 sin cos. અહીંયા x વત્તા y ના છેદમાં 2, x માઇનસ y ના છેદમાં 2. પણ જો ઉલટું આવતું હોત, સૂત્રની આપણે આવા મૂક્યા હતા પછી, કે જો આ ટાઈપનું આવતું હોય 2 sin બે ખૂણાનો સરવાળો બાદબાકી આવતી હોય 2 sin x ઇન્ટુ cos y હોય તો સૂત્રમાં થાય, જો પ્લસ હોય તો ઇન્ટુમાં કન્વર્ટ થયા અને ઇન્ટુમાં હોય તો પ્લસમાં થાય. 2 sin cos હોય તો અહીં લખાય sin ઇન્ટુ, તો અહીંયા પ્લસ થઈ ગયું. આ બે ખૂણાનો સરવાળો અને અહીંયા એ બે ખૂણાની બાદબાકી, છેદમાં 2 ન્યા આવે નહીં, કારણ કે 2ને આપણે આ બાજુ લઈ આવ્યો એટલા માટે. રેડી? આ 2 છે એ બરાબરની ખાલી આ બાજુ વહી ગયા હતા એટલા માટે. ઠીક છે. તો આ બે સૂત્ર થોડાક 11માં તમારે યાદી મેળવવી હોય તો મેળવી લેજો. બાકી તમારી સામે મૂક્યા છે એવા જ સૂત્રનો ઉપયોગ કરી આજના દાખલા, આજના પીરિયડમાં આપણે આવા જ દાખલા ગણવાના રહ્યા. રેડી? આ બે ખૂણાનો સરવાળો 4x + 3x ઇઝ ઇક્વલ ટુ 7x. આ બે ખૂણાની બાદબાકી, 4માંથી 3 જાય તો x dx. બસ આ કામ વધ્યું. બસ હવે બેને જુદું જુદું પાડી નાખો ને બેને તમે હવે સંકલન આપી શકો છો. 1/2 સાથે આપો. આમ 1/2 સંકલનમાં sin 7x dx માઇનસ 1/2 સંકલનમાં sin x dx. જુદું જુદું સંકલન આપી દે ફાઇનલી તો આન્સર થાય 1/2 sin 7x. એનું સંકલન થાય માઇનસ cos 7x ના છેદમાં 7
-1/2 સાઇન એક્સ એનું સંકલન થાય માઇનસ કોસ એક્સ પ્લસ સી. માઇનસ માઇનસ પ્લસ થશે તો એના પહેલાં લખું 1/2 કોસ એક્સ માઇનસ 7/2 કોસ 7x પ્લસ સી. ધેટ્સ યોર ફાઇનલ આન્સર. આ બે સૂત્ર જેમ બને છે એ થોડાક યાદ રાખી લેજો. એમાં જતું ને સાઇન વત્તા સાઇન 2 સાઇન કોસ, સાઇન માઇનસ સાઇન 2 કોસ સાઇન, કોસ વત્તા કોસ 2 કોસ કોસ, કોસ માઇનસ કોસ -2 સાઇન સાઇન. રેડી? તો આ જ સૂત્ર છે જેનો ઉપયોગ આપણે આજના પીરિયડમાં કરવાનું હશે. પ્લસમાંથી ઇન્ટુમાં, પણ આજ વખતે આપણે ઇન્ટુમાંથી બધાને પ્લસ અને માઇનસમાં કન્વર્ટ કરવાના થશે. જોઈએ એના પછીનો દાખલો. સારું. નંબર 3. નિરાતે સૂત્રને યાદ કરી અને બરાબર સ્ટેપ બાય સ્ટેપ હાલતા જાય અને જવાબ સુધી પહોંચતા જાય. નિરાતે હાલ્યા જાઓ, આન્સરને આવવું પડે જો તમે સાચા સૂત્રનો ઉપયોગ કરતા હોય તો. સારું, બેની જગ્યાએ 3 પદ ગુણાકારમાં આપ્યા છે તો કોઈ પણ બેને ઉપાડો. આપણે આ બેને ઉપાડીએ, ફરજિયાત કાંઈ નથી. તમે આ બે ગમે કરી શકો છો. તો અહીં લખું સંકલનમાં. હેબિટ આ બે ખૂણામાંથી જે મોટો ખૂણો હોય ને એને પહેલાં રાખવાની કરી. અહીંયા cos 4x into cos 2x into cos 6x dx. રેડી? સારું, આ બે માટે કામ કરવું છે તો 2 cos cos હોવા જોઈએ તો 2 વડે ગુણવાનું અને 2 વડે ભાગવાનું. એ જ પ્રોસેસમાં હાલશું અને 2 વડે ભાગી નાખું સંકલનમાં. અહીંયા વધશે 2 cos 4x into cos 2x, આને કાઉન્સમાં રાખીએ. આની પ્રોસેસ બાળકો પછી કરીએ. 6x into dx. ચલો જોવો જી કેના જેવું સૂત્ર બને. 2 cos cos તો એના માટે હમણાં જ લખ્યું હતું કોસ વત્તા કોસ 2 કોસ કોસ. તો અહીં લખાય 1/2 સંકલનમાં કોસ વત્તા કોસ. આ બે ખૂણાનો સરવાળો, 4માં 2 ઉમેરો તો 6x. આ બે ખૂણાની બાદ બાકી 4xમાંથી 2x કટ કરો તો વધશે 2x ઇન્ટુ કોસ 6x તો છે જ. હવે તો કે કાંઈ નહીં, કોસ 6x ને બે સાથે અંદર ગુણાવી દો એટલે હવે બની જાય તમારું 1/2 સંકલનમાં કોસ 6x ઇન્ટુ કોસ 6x કોસ સ્ક્વેર 6x પ્લસ આ બેનો ગુણાકાર કરું, પહેલાં મોટો ખૂણો રખાય કોસ 6x ઇન્ટુ કોસ 2x dx. આ વધારાનો દાખલો આવી ગયો. રેડી? આ બેને જુદું જુદું સંકલન આપી દઈએ તો કેવું બનાયા? 1/2 સંકલનમાં કોસ સ્ક્વેર 6x dx પ્લસ 1/2 નું હું આપી દઉં છું સંકલનમાં cos 6x into cos 2x dx. સારું, અહીંયા cos સ્ક્વેર 6x એના માટે હમણાં જ આપણે સૂત્ર બનાવ્યા હતા. ભાઈ cos સ્ક્વેર 6x હોય, cos સ્ક્વેર xની જગ્યાએ લખવાનું કીધું હતું કે 1 પ્લસ cos 2x ના છેદમાં 2. તો બસ આની જગ્યાએ કન્વર્ટ કરીને લખવાનું છે. હજી સંકલન તો લેતો જ નથી, ખાલી કન્વર્ટ કરીએ છીએ. 1/2 સંકલનમાં cos સ્ક્વેર x હોય તો 1 પ્લસ cos 2 થીટા, 1 પ્લસ કોસ 2 થીટાની જગ્યાએ છે 6x ના છેદમાં 2 પ્લસ અહીંયા કોસ ઇન્ટુ કોસ કરવું હોય તો 2 વડે ગુણી 2 વડે ભાગવાનું. એટલે આને 2 વડે 2 તો જ હતા જ, પાછા 2 વડે ભાંગો તો 2 ને 2 4 થયા. સંકલનમાં 2 cos 6x ઇન્ટુ cos 2x dx. મારા ખ્યાલથી તમે બરાબર સાથે છો, સૂત્ર સમજો છો અને ગણીએ છીએ. સારું બાળકો, અહીંયા 1/2, અહીંયા 2 ને બહાર કાઢી નાખો એટલે ત્યાં વધશે 1/4. હવે ઉપર વધ્યું સંકલનમાં, એનું સંકલન કરી નાખું છું ઇન બ્રેકેટ. આ બેનું સંકલન કરી નાખો, 2 મેં લઈ લીધા છે. 1 એનું સંકલન થાય, 1નું સંકલન આવે x પ્લસ કોસ 2 6x એટલે 6 2 ને 12 થયા. કોસ 12x નું સંકલન થાય સાઇન 12x upon 12. સમજાય છે મેં શું કર્યું? પહેલાં તો 2 ને બહાર કાઢી નાખ્યા એટલે 2 2 ઝા 4 કરી નાખ્યા. પછી આ 1નું સંકલન અને કોસ 2 6 12 x એનું સંકલન, 1નું સંકલન x કર્યું પ્લસ કોસ 6 2 12 x નું સંકલન સાઇન 12x ના છેદમાં 12 જોવા મૂક્યું. સર અહીંયા પ્લસ 1/, c નથી લખતો, અહીંયા છેલ્લે એન્ડમાં લખી નાખવાનું હોય, બધી જગ્યાએ c બે વખત નથી લખતા. પ્લસ 1/4 અહીંયા સંકલન 2 cos cos, કોસ વત્તા કોસ બે ખૂણાનો સરવાળો 6 ને 2
8x, બે ખૂણાની બાદબાકી 6 માંથી 2 જાય તો 4x dx. અહીંયા થશે જો 4 ને તમારે અંદર ગુણો હોય તો x/4 વત્તા sin 12x upon 12 ચોકુને 48 વત્તા 1/4 નોખું બેને સંકલન આપી દો. cos 8x નું સંકલન થાય sin 8x ના છેદમાં 8 પ્લસ cos 4x નું સંકલન થાય sin 4x ના છેદમાં 4. હવે બધાને x સાથે c આપી દીધો. ફાઇનલ આન્સર માટે x/4 પ્લસ sin 12x upon 48 પ્લસ 1/4 ને આ બે સાથે ગુણાવીએ 4 8 ઝા 32 ઇન્ટુ sin 8x પ્લસ 4 4 ઝા 16 ઇન્ટુ sin 4x પ્લસ c. બસ આનું ક્યાંય આગળ સરવાળા બાદબાકી થતું નથી, કોઈ સજાતીય પદ નથી, તો આટલા સુધી રાખવાનું. સ્ટેપ બાય સ્ટેપ હાલ્યા ગયા અને આન્સર સુધી પહોંચી ગયા. નિરાતે સમજીને તમે સ્ટેપ સુધી પહોંચો, આન્સર સુધી આવો ને આવો જ. એના પછી જોઈએ પરીક્ષાની દ્રષ્ટિએ આઈએમપી નથી કહેતો, પણ સમજવાની દ્રષ્ટિએ આઈએમપી કહું છું. દાખલા નંબર 4, સાઇન ઘન 2x + 1. કદાચ સાઇન ઘન x dx ખાલી એટલું આપ્યું, એ ખૂણો ખાલી x ની જગ્યાએ 2x + 1 છે અને એનું સંકલન આઈ થિંક ઉદાહરણમાં આપ્યું છે. કદાચ ન આપ્યું હોય તો બાળકો વિચાર આપણે કરીએ કે આનું સંકલન કઈ રીતના કરીએ. આ 2-3 રીત થાય છે. જે રીત કદાચ તમારે પહેલી રીત સામાન્ય કહું છું કે આ મૂકવું હોય sin² x ઇન્ટુ sin x dx. આ તો દરિયા જેવું છે, જેટલી રીત તમારે વાપરવી એટલી વાપરી શકો છો. એ sin² x ની જગ્યાએ કન્વર્ટ આપણે કરીએ અને 1 - cos 2x ના છેદમાં 2 રાખીએ ઇન્ટુ sin x dx રાખીએ. આ પહેલી રીત ખાલી એમને સમજાવવા માટે આલું છું. હવે અહીંયા આ 2 બેના ગુણાકારમાં છે તો 1/2 ને સામાન્ય કાઢી નાખું. sin x અહીંયા ગુણશે એટલે વધશે sin x માઇનસ cos 2x ઇન્ટુ sin x dx. રેડી? આનું સંકલન બેને હવે જુદા જુદા જ આપણે સંકલન આપવાના છે અને 1/2 બેને આપીને 1/2 બેને આપવા પડે એટલે 1/2 sin x માઇનસ 1/2 ઇન્ટુ આ વધ્યું cos 2x ઇન્ટુ sin x dx. 1/2 માઇનસ cos x સીધું મેં સંકલન લઈ જ નાખ્યું. sin x નું સંકલન માઇનસ cos x. અહીંયા 2 જોઈએ તો 2 વડે ભાગવા પડે 1/4. અહીંયા વધે 2 cos 2x ઇન્ટુ sin x dx માઇનસ cos x ના છેદમાં 2. 2 cos sin માઇનસ sin માઇનસ 1/4 sin માઇનસ sin. બે ખૂણાનો સરવાળો 2 ને 1 3x, બે ખૂણાની બાદબાકી 2 માંથી 1 જાય તો x dx. આ તો એમનેમ જ રે -1/4 sin 3x નું સંકલન થાય cos 3x માઇનસ cos 3x ના છેદમાં 3 અને અહીંયા માઇનસ cos x પ્લસ c. ફાઇનલ આન્સર આ ટાઈપનું આવે. બરાબર? સાઇન ઘન x નું તમને સંકલન કરવા આપ્યું હોય તો આ એની મેથડ એ રીતના જાઓ, અથવા તો થોડાક સૂત્રનો ઉપયોગ કરો અને જાઓ તો પણ દાખલો પતે. રેડી? અમે ખાલી સાઇન ઘન x નો સમજાવ્યું. ત્યાં x ની જગ્યાએ ખાલી અહીંયા ખૂણો તમારે વધે છે, એ કયો છે 2x + 1. આ થોડીક લેંધી રીત આમાં પડી જાય એમ. તો આની જગ્યાએ આપણી પાસે ધોરણ 11માં આની જગ્યાએ આપણી પાસે ધોરણ 11માં બે સૂત્ર હતા, sin 3θ અને cos 3θ. sin 3θ હોય તો આપણે એના માટે એક નંબર યાદ રાખ્યો તો 343. 3 sin θ માઇનસ 4 sin ઘન θ. અહીંયા સાઇન ઘન જોઈએ છે તો સાઇન ઘનને સૂત્રનો કરતા બનાવો તો ખરેખર લખાય કેવું, આને આ બાજુ અને બોલી બાજુ 4 sin ઘન θ બરાબર 3 sin θ માઇનસ sin 3θ. ખાલી સાઇન ઘન θ જોતું હોય તો 4 ને ક્યાં આવવા દો? છેદમાં. રેડી? તો અહીંયા એ સૂત્રનો ઉપયોગ કરો બાળકો તો ગણતરી થોડી સહેલી પડી જાય. સાઇન ઘન x, સાઇન ઘન x ની જગ્યાએ લખી શકાય 3 sin x ની જગ્યાએ ખૂણો બદલી જાય છે 2x + 1. અહીંયા θ 2x + 1 હોવાથી માઇનસ sin 3 θ ચેન્જ થઈ જાય 2x + 1 upon 4 dx. રેડી? કઈ પ્રોસેસ કરી ખ્યાલ આવ્યો તમને? આમાં ખાલી ઓલા સૂત્રનો ઉપયોગ કર્યો છે. 4 ને આ બાજુ લઈ લો, બેના છેદમાંથી આમ કાઢી નાખું સંકલનમાં. એટલે અહીંયા વધ્યું હવે 3 sin 2x + 1 આનું સંકલન થઈ જાય એમ છે માઇનસ
3 અંદર ગુણી નાખું સાઇન 3 2 6x પ્લસ 3 ઇન્ટુ dx. ખ્યાલ આવ્યો બાળકો શું થાય છે? ઓકે, હવે બેને સંકલન આપી દે. 1/4 એ બેના ગુણકમાં છે, ત્યારે ભલે રહ્યું 1/4. આને સંકલન આપો 3 તો એમનેમ જ રહે. સાઇન 2x પ્લસ 1, સાઇનનું સંકલન થાય માઇનસ કોસ એક્સ માઇનસ કોસ 2x પ્લસ 1 ના છેદમાં, હજી આનું એક વખત વિકલન છેદમાં આવશે, 2x પ્લસ 1નું વિકલન 2 માઇનસ સાઇન 6x પ્લસ 3, સાઇન x એનું સંકલન થાય માઇનસ કોસ, માઇનસ માઇનસ પ્લસ કરી નાખ્યું, કોસ 6x પ્લસ 3 ના છેદમાં 6. બરાબર, અહીંયા આવશે પ્લસ c. નિરાત હાલીએ. હવે બેને હું 1/4 આપી દઉં, એટલે અહીંયા 1/4 ટૂંકમાં આને અહીંયા ગુણાવું છું અને આને ગુણાવું છું. અહીંયા ઉપર વધશે, પહેલાં તો માઇનસ થઈ જશે, ઉપર આવે 3, નીચે 4 2 ને 8, 3/8 કોસ 2x પ્લસ 1. અહીંયા આપવાનો પ્રયત્ન કરીએ પ્લસ 1/4 અપોન 6 એટલે 1/24 ઇન્ટુ કોસ 6x પ્લસ 3. હા, કોસ 6x પ્લસ 3. આને થોડુંક વ્યવસ્થિત આમ ગોઠવીને રાખવું, 3 એમાંથી કોમન કાઢું તો 2x પ્લસ 1 પ્લસ c. આ બેને આપણે જુદા જુદા સંકલન આપ્યા. ક્યાંક લેવામાં ભૂલ તો થઈ, મારાથી લખવામાં શું ભૂલાઈ ગયું છે? સાઇન ઘન 3 સાઇન થીટા માઇનસ સાઇન 3 થીટાના છેદમાં 4, 4 ને 12 કાઢ્યું આપણે. અહીંયા વધ્યું 3 સાઇન 2x પ્લસ 1 માઇનસ સાઇન 6x પ્લસ 3. આનું સંકલન લીધું, 3 સાઇનનું થાય કોસ 2x પ્લસ 1/2 માઇનસનું પ્લસ કોસ 6x પ્લસ 3 ના છેદમાં 6 પ્લસ 3. 1/4 બેને આપી દેતા. આન્સર આઈ ચાલે, એનસીઆરટીમાં પાછળ આન્સર આઈ છે, પણ આનું હજી સિમ્પ્લિફિકેશન કરવું હોય તો થઈ શકે એમ છે. ચાલો, અહીંયા કોસ 3 2x પ્લસ 1, અહીંયા કોસ 3 થીટાવાળું સૂત્ર મૂકીએ. આન્સર આ ચાલે, આમાં કાંઈ વાંધો નથી. પણ હજી કદાચ તમારે વધારે સિમ્પ્લિફિકેશન આપવું હોય તો કોસ 3 થીટાનું સૂત્ર આપણી પાસે તૈયાર છે, 433 મેજિક નંબર ઇઝ ઇક્વલ ટુ લખાય 4 કોસ ઘન થીટા માઇનસ 3 કોસ થીટા. અહીંથી જરૂર છે કોસ 3 થીટાની, બરાબર. આ કોસ 3 થીટાની જગ્યાએ ખાલી પ્લેસ કરીએ એટલે લખાય આન્સરમાં -3/8 ઇન્ટુ કોસ 2x પ્લસ 1. આ વધારે દાખલાને આપણે આગળ વધારીએ છીએ, બાકી રિક્વાયરમેન્ટ નથી. 1/24 કોસ 3 થીટાની જગ્યાએ લખીએ 4 કોસ ઘન થીટાના પ્લેસ પર 2x પ્લસ 1 માઇનસ 3 કોસ થીટાની જગ્યાએ લખું છું અહીંયા 2x પ્લસ 1 પ્લસ c. સંકલન તો થઈ જ અહીંથી ગયું, તો ત્રીજા સ્ટેપમાંથી સંકલન થઈ ગયું, ખાલી સાદરૂપ આપ્યું. હવે આ પદ એમને -3/8 કોસ 2x પ્લસ 1, 24 ને અંદર ગુણાવું 4 6 24 એટલે કે 1/6 કોસ ઘન 2x પ્લસ 1. અહીંયા આપો પ્લસ માઇનસ -3 8 24 એટલે કે 1/8 1/8 કોસ 2x પ્લસ 1 પ્લસ c. આ પદ અને આ પદ સજાતીય પદો છે. આ પદને એમને લખી નાખું કોસ ઘન 2x પ્લસ 1 અપોન 6. અહીંયા જુઓ -3/8 અને -1/2 બે સરખા છે. -3/8 -1/8 લસા નીકળે 8, -3 -1 -4 લખાય -1/2. આન્સર પાછળ એવો આપ્યો છે એટલા માટે -1/2 ઇન્ટુ કોસ 2x પ્લસ 1 પ્લસ c. આ બાળકોનો ફાઇનલ આન્સર પાછળ તમારી એનસીઆરટીની બુકમાં એ આપ્યો છે. બાકી તમે અહીંયા અટકી જાઓ તો એ કાંઈ વાંધો નથી. ઓકે, એના પછીનો જોઈએ. નંબર 5, સંકલનમાં સાઇન ઘન x ઇન્ટુ કોસ ઘન x dx. ઘણા બાળકોને એમ થતું હોય સર થોડાક ટફ પડે છે દાખલા. ખરેખર દાખલા ટફ નથી, રસ્તો એ દાખલામાં જ છે. દરેક દાખલો છે તમને રસ્તા સુધી લઈ જાય છે. વાત આવે પ્રેક્ટિસની. જેટલી વધારે પ્રેક્ટિસ કરશો, વારંવાર એકને એક જ વસ્તુ આ પીરિયડમાં બોલતા હશો, કેમ કે આ ચેપ્ટર જ એવું જ બાળકો. રિવિઝન એ માગી લેશે, કદાચ પ્રેક્ટિસ તમારે મહિના દિવસ પછી ન થાય, આવું મૂકી દીધું તો ખ્યાલ નહીં આવે કે આમાં શું કર્યું હતું. એટલે બને ત્યારે ટાઈમે આ દાખલાની પ્રેક્ટિસ છે એ કરતા રહેજો.
સાઇન ઘન એક્સ ઇન્ટુ કોસ ઘન એક્સ ડીએક્સ આખું ચેપ્ટર સ્વાધ્યાય 7.3 એ ત્રિકોણમિતીય આધારિત દાખલાઓ અને એના સૂત્રો ઉપર છે. બહુ સરળ દાખલો આપ્યો છે, ખાલી આટલું કરું બાળકો. અહીં લખું સાઇન એક્સ, આના બે ભાગ પડ્યું, સાઇન સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ ઘન એક્સ ડીએક્સ. ખાલી સાઇન ઘનના મેં બે ભાગ પાડ્યા. કદાચ તમે કોસ ઘનના પણ બે ભાગ પાડી શકો, કોસ એક્સ ઇન્ટુ કોસ સ્ક્વેર એક્સ, તમને જે લાગે. રેડી? સારું. અહીંયા સાઇન સ્ક્વેર એક્સની જગ્યાએ સંકલનમાં સાઇન એક્સ ઇન્ટુ 1 માઇનસ કોસ સ્ક્વેર એક્સ ઇન્ટુ કોસ ઘન એક્સ ડીએક્સ રાખીએ. ખાલી આના બે ભાગ પાડ્યા. રેડી? આ કોસ ઘન એક્સને આની વડે ગુણી નાખું, સાઇન એક્સને સાઈડમાં રાખીશ. કોસ ઘનને ગુણો આવે તો વધે કોસ ઘન એક્સ માઇનસ કોસની 5 ઘાત એક્સ ઇન્ટુ સાઇન એક્સ ડીએક્સ. દાખલો 1, રસ્તા અનેક. આન્સર લઈ આવવા માટે મારું કામ અહીંયા તમને જે સરળ રીત પડતી હોય એને ન્યા સુધી લઈ આવવાનું. રેડી? બાકી આ જ દાખલો એ બીજી મેથડથી થાય ને થાય જ, પણ આ સરળ મેથડ લાગી છે તો એનો ઉપયોગ કરી લે. જો હવે તો આ દાખલો આદેશનો થઈ ગયો. હું જો કોસ એક્સ બરાબર ધારી લેતો હોય ને તો પછી એનું વિકલન એ સાઇન એક્સ ડીએક્સ તૈયાર જ છે. તો અહીંયા લખાશે કે ધારો કે આદેશ લઈ લ્યો. હવે ધારો કે કોસ એક્સ બરાબર ટી બનાવો, માઇનસ સાઇન એક્સ ડીએક્સ બરાબર ડીટી. આપણે પ્લસ સાઇન એક્સ ડીએક્સ જોઈએ છે તો સાઇન આ બાજુએ. રેડી? એટલે વધશે માઇનસ આ સાઇન એક્સ ડીએક્સની જગ્યાએ લખાઈ ગયું ડીટી. તમે કોસ બરાબર ધાર્યા છે ટી, તો અહીં લખાય ટી ઘન ઓછા ટીની 5 ઘાત. લે બાળકો, આટલું કરવાનું હતું. પહેલાં માઇનસ સાઇન અંદર આપી દઉં એટલે માઇનસ પ્લસ થઈ જાય, ટીની 5 ઘાત માઇનસ ટીની 3 ઘાત ડીટી. બેને જુદું જુદું સંકલન આપી દો. ઘાતમાં 1નો ઉમેરો છેદમાં એ ઘાત માઇનસ ઘાતમાં 1નો ઉમેરો છેદમાં એ ઘાત પ્લસ સી. જે તમે ધાર્યું છે એ કિંમત મૂકી દો. ટીની 6 ઘાત, ટીની જગ્યાએ ધાર્યું તમે કોસની 6 ઘાત એક્સ ના છેદમાં 6 માઇનસ કોસની 4 ઘાત એક્સ ના છેદમાં 4 વત્તા સી. આ તમારા દાખલાનો આન્સર તદ્દન સરળ બને એમ છે. કદાચ તમે આવી જ રીતના કોસના બે ભાગ પાડ્યા હોત તો પણ આન્સર અહીંયા જ આવત. એના પછીનો જોઈએ.